આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરદારની કર્મભૂમિ બારડોલી 23 લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રભુ વસાવાને રિપીટ કરાયા છે। બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભુભાઈ વસાવાનું કાર્યકર્તાઓએ ઉષ્માભેર સ્વાગત કરી અને અભિનંદન પણ પાઠવ્યું છે। ફરી એકવાર રિપીટ થતાં જ કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બારડોલીના લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રભુભાઈ વસાવાને શુભેચ્છા મુલાકાતે અનેક કાર્યકર્તાઓ પણ આવ્યા છે। જિલ્લાના હોદ્દેદારો તેમજ તાપી જિલ્લાના કાર્યકર્તાઓ ઉષ્માભેર સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજી વખત ઉમેદવાર તરીકે નામ જાહેર થતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ, પ્રદેશ પ્રમુખ CR પાટીલનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે। બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે સુરત તેમજ તાપી જિલ્લાના હાજર રહેલા પાર્ટીના જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓને પોતાની જીત માટે કામે લાગવાનું આહવાન પણ કર્યું છે। ગઈકાલે જ સાંજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આખા દેશમાં લોકસભાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી। આ સમયે આપણા વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય રાષ્ટ્રીય નેતૃત્વની સાથે પ્રદેશના અમારા શક્તિશાળી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના, કેમ કે અત્યારે તાજેતરમાં દેશની 100 શક્તિશાળી વ્યક્તિઓમાં એકમાત્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમનું નામ આવ્યું છે એવા ડિજિટલ પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલ સાહેબ અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશનું શીર્ષક નેતૃત્વ એમણે આ સરદાર સાહેબ સાથે નામ સાથે જોડાયેલી બારડોલી લોકસભામાં ફરીથી મને BJPના પ્રત્યાશી તરીકે પસંદગી કરવા બદલ હું તમામનો દિલથી, હૃદયથી આભાર માનું છું। સાથે જ મારી લોકસભા સાથે જોડાયેલા લોકસભાના પ્રભારી તરીકે જેમને જવાબદારી આપવામાં આવી છે સિનિયર આગેવાન મધુભાઈ કથિરિયાજી, એવી જ રીતે અમારા બંને જિલ્લાના પ્રમુખો ભરતભાઈ રાઠોડ, મયંકભાઈ જોશી તાપી જિલ્લો અને સુરત શહેરનો પણ ભાગ લાગે છે એટલે ત્યાંના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરાજી અને સાથે જ મારા આ જિલ્લા સાથે જોડાયેલા તમામ મંત્રીશ્રીઓ, પ્રભારી મંત્રીશ્રીઓ અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, મંડળના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને બૂથ કક્ષા સુધીના તમામ કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગીમાં જે કંઈ એમને સીધા યા પરોક્ષ રીતે એક સકારાત્મક અભિગમ દાખવ્યો છે અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે ફરીથી હું પણ આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે એક કાર્યકર્તાની રીતે આ લોકસભા 5 લાખથી વધુ મતોથી જીતી શકાય એના માટે જે કંઈ કરવું પડે એ કરી છૂટવા માટેની એક તૈયારી રહેશે અને આમાં આપ સૌને પણ મારે પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડી બનીને આ પ્રેસ મીડિયા પણ જે રીતે સમાજ હિતના અને રાષ્ટ્રહિતના કામ માટે આપનું પણ યોગદાન હંમેશા રહી છે, ત્યારે આ તકે હું પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું અને સૌ કાર્યકર્તાઓનો, મારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને, તમામ આ ભારતીય જનતા પાર્ટી ટીમ પરિવાર, વિચાર પરિવાર અને સામાજિક આગેવાનો સૌનો હું આ તકે આભાર માનું છું। ભારત માતા કી પાર્ટીએ તમારી પાસે જવાબદારી ત્રીજી વખત મૂકી છે, તો મતદારો પાસે કયા મુદ્દાઓ લઈને જશો? નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી તો આપણે કદાચ વિચાર કરીએ, કોઈ આંખ કોઈ ખૂણામાં ઝાંકો એવું કોઈ પણ ફિલ્ડ બાકી નથી કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિની જરૂરિયાત સંતોષવા માટે એવું કોઈ બાકી દેખાતું નથી। તેમ છતાં પણ જે કંઈ સમયની સાથે સાંપ્રત સમયમાં વિકાસના કામોની રજૂઆત પ્રજા તરફથી આવશે તો એને કરવા માટે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને વિશેષ મારે કહેવું જોઈએ કે જે દેશના વિકાસ માટે એક ખૂણેથી બીજા ખૂણે સુધી, એક જિલ્લાના ખૂણાથી બીજા ખૂણે સુધી પહોંચવા માટે રોડ રસ્તાની જે આવશ્યકતા છે, રેલવેની આવશ્યકતા છે, જે આપણે વોટરવેઝની આવશ્યકતા છે, ત્યારે એવા તમામ પ્રકારના મુખ્ય જે
આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન એવા તમામ આયામો એને સર કર્યા છે. અને આ લોકસભામાં પણ મારે કેવું છે, વિકાસની વાત જ આપણે કરી છે ત્યારે આ લોકસભામાં પણ વર્ષોથી પડતર એવા કામો અમારા રેલવે વિભાગ દ્વારા કોસંબા ઉમરપાડા રેલવે લાઇન છે ત્યારે એ આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન પડતર કામ જે હતું તો 467 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે. માંડવી ખૂબ મોટો તાપી નદી પર બ્રિજ આપણે તૈયાર થયો છે. અત્યારે આપણે બારડોલી પ્રદેશ, અહીંયા વિદ્યાર્થીઓને ફોરેન આવવા જવા માટે એનઆરઆઈ ખૂબ મોટો પરિવાર વસે છે ત્યારે બારડોલી ખાતે પાસપોર્ટ ઓફિસ પણ શરૂ કરવામાં આવી. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જે અંગૂઠા છાપ માટે બેંક કહેવાય છે, જે અનપઢ ઓછું ભણેલા લોકો માટે પણ